દયાબેનની વાપસી અંગે અશિત મોદીનો મોટો ખુલાસો। વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા શોના નિર્માતા અશિત કુમાર મોદીએ દયાબેન ઉર્ફે દિશા વાકાણીના શોમાં પરત ફરવા અંગે અત્યંત સકારાત્મક નિવેદન આપ્યું। વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના મંચ પરથી અશિત મોદીએ જણાવ્યું કે તેમના શોની સફળતા પાછળ પુષ્ટિમાર્ગીય સંસ્કારો અને વૈષ્ણવ પરંપરાના મૂલ્યો રહેલા છે। આ જ કારણ છે કે તારક મહેતા શો આજે દરેક ઘરનો હિસ્સો બની ગયો છે। આ મહોત્સવમાં અશિત મોદીએ અતિથિ તરીકે હાજર રહ્યા હતા। ત્યાં તેમણે પોતાની આધ્યાત્મિક શ્રદ્ધા અને સંસ્કારો વિશે વાત કરતા અશિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે આજે આ બરોડાને આંગણે વડોદરામાં અમારા ગુરુ શ્રી 108 પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજ બાવાની અધ્યક્ષતા અને પ્રેરણામાં આજે હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવ થઈ રહ્યો છે। હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ બધા વૈષ્ણવો સંગઠિત થયા છે। દેશ વિદેશથી બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અહીંયા આવ્યા છે। 84 બેઠકની ઝાંખી, 4 ધામની ઝાંખી, 10 ભારત શહેરના 10 તીર્થસ્થાનની ઝાંખી, આ બધા અલૌકિક દર્શન છે અને હું બહુ ભાવ વિભોર થઈ ગયો છું। હમણાં આપણા ગુજરાતના મુખ્યપ્રધાન CM શ્રી ભૂપેન્દ્રભાઈ બી પધારે છે અને આ અલૌકિક આનંદનો લાવો લેવાના છીએ અમે બધા અને બહુ જ અલૌકિક આનંદ છે। એકદમ વૈષ્ણવતા, ભાગવત સપ્તાહ, ભજન કીર્તન, બીજું શું જોઈએ। અત્યારે તો જેના મુખેથી શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા આવ્યો છું। દયા અને પોપટની વાત પછી કરશું અને જેને વિનંતી કરશું કે જલ્દી આવી જાય। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા। આશિષભાઈ, માનો છો જે પ્રકારે આખું સમગ્ર વૈષ્ણવ સહિત સમગ્ર વડોદરા ઉમટી પડ્યું છે, માનો છો કે હવે આવનારી પેઢી માટે સારું સાબિત થશે? ના, આ તો બહુ જરૂરી છે કે વૈષ્ણવો બધા ભેગા થાય અને આજે આપણે ધર્મનો ઉદય થવો જોઈએ। ધર્મ જેમ જેમ આગળ વધવો જોઈએ અને આપણી આગળની જનરેશન જેવી છે એમાં ધર્મના સંસ્કાર આવે, આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે, એના માટે આજે આયોજન થયું છે એ અદ્ભુત છે।